સાણંદમાં હિન્દુ સંગઠનો દ્વારા આતંકવાદના પૂતળાનું દહન કરાયું છે। મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈને આતંકવાદનો વિરોધ કર્યો હતો। લોકોએ આતંકવાદીઓનો ખાત્મો કરવાની પણ માંગ કરી છે। હિન્દુ સંગઠનોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને ભારે વિરોધ નોંધાવ્યો છે। આતંકવાદીઓ સામે આકરી કાર્યવાહીની માંગ કરાઈ છે। પહેલગામમાં કાશ્મીરની અંદર જે આતંકવાદીઓ હિન્દુઓને અલગ કરી અને જેમને પણ ગોળીઓ વરસાવી છે એનો હિન્દુ સમાજ સખત શબ્દોમાં વિરોધ કરે છે અને ભારત સરકારને નિવેદન કરે છે કે આ લોકોને સખતમાં સખત સજા થાય, પાકિસ્તાન સામે આરપારની લડાઈ થાય। તમે જે કંઈ નિર્ણય લીધા છે એને હિન્દુ સમાજ વધાવે છે। જે કંઈ નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથસિંહે જે કંઈ નિર્ણયો લીધા છે અને અત્યારે એક્શનમાં સરકાર આવી છે, પણ ભવિષ્યમાં આવું ઉત્તર પાકિસ્તાન તરફથી ન થાય એના માટે આગળનું આયોજન સરકાર કરે, હિન્દુઓને સુરક્ષા પ્રદાન કરે અને જે લોકો આતંકવાદી છે એની પાછળ જે લોકો છે એને સખતમાં સખત સજા થાય। એટલે જે સ્લીપર સેલ છે એને ખતમ કરવામાં આવે। જ્યાં સુધી સ્લીપર સેલ ખતમ નહીં થાય ત્યાં સુધી ભારતમાંથી આતંકવાદ નાબૂદ નહીં થાય।